પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાનું વલણ ખૂબ જ કડક બની ગયું છે. તો એક તરફ ખીણમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બન્યું છે, તો બીજી તરફ આતંકવાદીઓ સામે નિર્ણાયક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો આ સંદર્ભમાં બાંદીપુરા જિલ્લાના કુલનાર બાજીપુરા વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં સેનાએ લશ્કર તાઇબાનના ટોચના કમાન્ડર અલ્તાફ લલીને ઠાર માર્યો છે. જોકે આ એન્કાઉન્ટરમાં આપણા 2 સૈનિકો પણ ઇજાગ્રસ્ત થયા છે. તો મળતી માહિતી મુજબ અલ્તાફ લલ્લી ખીણમાં લશ્કરના નેટવર્કને વિસ્તૃત કરવાની અને તેમની આતંકવાદી યોજનાઓને અમલમાં મૂકવાની મુખ્ય જવાબદારી સંભાળી રહ્યો હતો. તે લાંબા સમયથી સુરક્ષા દળોના રડાર પર હતો અને પહેલગામ હુમલા બાદ તેની શોધખોળ તેજ કરવામાં આવી હતી. ત્યારે કુલનાર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળતા જ સેના અને સ્થાનિક પોલીસને તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તો આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તો આ દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો, જે પછી એન્કાઉન્ટર શરૂ થયું અને જવાબી કાર્યવાહીમાં અલ્તાફ લલ્લી માર્યો ગયો હતો. જોકે આ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના 2 સૈનિકો પણ ઇજાગ્રસ્ત થયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.